નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્રના વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. છેલ્લા લેક્ચરમાં આપણે 1 માર્ક અથવા 2 અને 3 માર્કવાળો એક પ્રશ્ન આપણે જોયો હતો. જો ટૂંકા પ્રશ્નમાં પૂછાય તો 1 માર્ક અને ટૂંકનોંધ સ્વરૂપે અથવા તો થોડું વિસ્તારથી પૂછાય તો 2 અથવા 3 માર્ક. હવે તમારી સામે એક નવો પ્રશ્ન અત્યારે ઉપલબ્ધ છે બોર્ડની સામે, 2 અથવા 5 માર્ક્સ. 5 માર્ક્સમાં ક્યારે પૂછાય તો કે આખો પ્રશ્ન પૂછાય તો 5 માર્ક્સમાં પૂછાય. જો કોઈ એક મુદ્દો પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય. અહીંયા એક મુદ્દો છે એ પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય. કોઈ એક મુદ્દાનો જો અભ્યાસ થાય તો એ 2 માર્ક્સમાં પૂછાય. હવે આપણે જઈએ પ્રશ્નની અંદર. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. હવે આંકડાકીય માહિતીનું મહત્વ તો અર્થશાસ્ત્રમાં જ નહીં પરંતુ તમારી અને મારી જિંદગીની અંદર, જીવનની અંદર પણ ભરપૂર રહેલું છે. આમ જોવા જઈએ તો પહેલાના વખતમાં આંકડાશાસ્ત્રમાં જ આંકડાકીય અભ્યાસ આવતો હતો. જ્યારે સમય પસાર થતા દરેક વિષયો છે કે જે દરેક વિષયની અંદર આંકડાકીય બાબતનો અભ્યાસ થાય ને થાય જ. ઉદાહરણ સ્વરૂપે તમે જાઓ તો સાયન્સ વિભાગ હોય, કોમર્સ વિભાગ હોય કે આર્ટ્સ વિભાગ હોય, ત્રણે વિભાગમાં કોઈ પણ પ્રકારનું તમે પાઠ્યપુસ્તક લ્યો, કોઈ પણ સબ્જેક્ટ લ્યો, એની અંદર આંકડાકીય માહિતીનો અભ્યાસ ન થતો હોય એવું નહીં બને. દરેક સબ્જેક્ટ તમે લઈ લ્યો એમાં આંકડાકીય માહિતીનો અભ્યાસ થાય ને થાય જ. સાયન્સની વાત કરું તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી, તો એમાં પણ આંકડાકીય માહિતીનો અભ્યાસ થાય જ છે. એટલે કે આંકડાઓ એની અંદર ક્યાંક ને ક્યાંક આવે જ છે. બરાબર. એવી જ રીતના તમે અત્યારે કોમર્સમાં અભ્યાસ કરો છો તો કોમર્સમાં નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, લગભગ દરેક પ્રકારના સબ્જેક્ટમાં આંકડાકીય બાબતનો અભ્યાસ થાય છે. એવી જ રીતના આર્ટ્સ લેવામાં આવે તો આર્ટ્સનો મુખ્ય સબ્જેક્ટ છે મનોવિજ્ઞાન, અને એ મનોવિજ્ઞાનની અંદર પણ ક્યાંક ને ક્યાંક આંકડાકીય માહિતી આપવામાં આવેલી છે. એટલે કે ભરપૂર સ્વરૂપે આંકડાનો ઉપયોગ થાય છે. એને છોડો, આપણી જે ભાષા છે, તમે અત્યાર સુધીમાં ભાષા શીખી ચૂક્યા છો, એમાંની એક ભાષા એટલે કે આપણી ગુજરાતી ભાષા. આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાની અંદર છંદ અને અલંકાર આવે છે તો એમાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ 2 શબ્દ, કોઈ 3 શબ્દ, કોઈ 5 શબ્દ, કોઈ 6, 7 કે 8 શબ્દનું ઝુમખું, એવી જ રીતના એ છંદ અલંકારની અંદરની ઓળખ છે એ આંકડાકીય બાબતના આધારે ઘણી વખતે ખબર પડતી હોય છે કે આમાં આટલા શબ્દો છે એટલે આ પ્રકારનો છંદ કે અલંકાર છે, આમાં આ પ્રકારનો શબ્દો છે, આટલા શબ્દોમાં ફેરફાર છે તો આ છંદ કે અલંકાર છે. એટલે ગુજરાતી હોય, સંસ્કૃત હોય, મનોવિજ્ઞાન હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય, ફિઝિક્સ હોય, નામાના મૂળ તત્વો હોય, આંકડાશાસ્ત્ર હોય કે અર્થશાસ્ત્ર હોય, આંકડાકીય માહિતી તો દરેક જગ્યાએ અત્યંત મહત્વની છે ને છે જ. એવો જ પ્રશ્નમાં આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રમાં મહત્વ કેવું છે? તો અહીંયા તમારી સામે મહત્વ માટેના 4 મુદ્દા છે. એમાંનો પહેલો મુદ્દો છે સિદ્ધાંતો રજૂ કરવા માટે. તો સ્વાભાવિક રીતે કહી શકાય કોઈ પણ પ્રકારનો સિદ્ધાંત રજૂ કરવો હોય, કોઈ સિદ્ધાંતોની રજૂઆત કરવી હોય તો એ આંકડાકીય માહિતીથી વધારે સરળતાથી ઘણી વખતે કરી શકાય. કેમ? તો કે સિદ્ધાંતોની રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી અતિ ઉપયોગી છે. હવે ધોરણ 10ની અંદર ગુરુત્વાકર્ષણના બળનો નિયમ ન્યૂટનનો તમે શીખી ગયા. 1, 2 અને 3 સ્ટેપમાં આવે છે આઘાત અને પ્રત્યાઘાતના નિયમો પર આધારિત. તો એમાં પણ 3 નિયમો ન્યૂટને આપેલા છે. તો એવી જ રીતના અહીંયા આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો કોઈ પણ વસ્તુની રજૂઆત કરવા માટે, સારી રીતે સિદ્ધાંતને સમજવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. કેમ? તો કે માંગ અને કિંમત. લગભગ છેલ્લો લેક્ચર તમે બધાએ જોઈ લીધો હશે એટલે તમને ખ્યાલ હશે કે આપણે એની અંદર એક પ્રશ્ન જે લીધો હતો એની અંદર આવ્યું હતું કે રજૂઆત કરવી હોય તો કેટલી રીતે કરી શકાય? તો કે 3 રીતે કરી શકાય: ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. એમાં મેં એક નિયમ લીધો હતો, માંગનો નિયમ. તો અહીંયા તમારી સામે સેમ એ ટોપિક છે કે માંગ અને કિંમતનો સિદ્ધાંત સમજાવવો હોય તો આંકડાકીય માહિતીથી તમે સરળતાથી સમજાવી શકો.
એવી જ રીતના આપ્યું છે નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. તો સ્વાભાવિક છે કે જેમ માંગનો નિયમ છે એ કિંમત પર આધારિત છે, એટલે કે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. એવી જ રીતે નફા અને ઉત્પાદન વચ્ચે સંબંધ છે કે ઉત્પાદન વધે તો કદાચ નફો છે એ વધે કે વધશે, અને ઉત્પાદન ઘટે તો નફો છે એ પણ શું થશે તો કે ઘટશે. એટલે આ થયો નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ. કેટલું ઉત્પાદન, કેમ ઉત્પાદન, કઈ રીતે ઉત્પાદન, બરાબર, એના માટેનું ખાલી એક જ ઉદાહરણ આપું. આજે તારીખ 15 ના દિવસે, 15 જુલાઈના દિવસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એની જે દર 3 મહિને સાધારણ સભા એટલે કે જે મીટિંગ્સ હોય છે એ મીટિંગ આજના દિવસે હતી. હવે રિલાયન્સનું માર્કેટ કેપ એટલે કે મૂડી 12 લાખ કરોડ રૂપિયાની રિલાયન્સની મૂડી આજની તારીખે છે. એનો મતલબ એવો થયો કે આંકડાકીય માહિતીની રજૂઆત આવી. આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં કેવી રીતના તો કે નફા અને ઉત્પાદનમાં રિલાયન્સની મૂડી 12 લાખ કરોડ રૂપિયાની એમનેમ નથી થતી. રિલાયન્સે તેનું ઉત્પાદન દરેક ક્ષેત્રમાં વધાર્યું, વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. સામે એનો નફો પણ કેવો થતો ગયો તો કે વધતો ગયો. આજની જાહેરાત એમની છે કે એ લોકો જીઓ મોબાઈલ લાવ્યા, હવે આવનારા દિવસોમાં જીઓ ટીવી આવી રહ્યું છે. એનો મતલબ એવો થયો કે ઉત્પાદન હવે વધારશે એક નવા ક્ષેત્રમાં ઉત્પાદન વધારશે એટલે એ જ ક્ષેત્ર એટલે કે નવા ક્ષેત્રમાં નફો વધશે. તો રિલાયન્સ કંપનીના નફામાં ઘટાડો નહીં થાય, કદાચ આવનારા દિવસોમાં રિલાયન્સ કંપનીના નફામાં વધારો થશે. તો એ થયો એ બંને વચ્ચેનો સંબંધ. સારી રીતે આંકડા દ્વારા રજૂ કરી શકાય. વરસાદ અને ઉત્પાદન, વરસાદની સિઝન જુલાઈ મહિનામાં ચાલુ જ હોય. જેમ સારો અને યોગ્ય માત્રામાં વરસાદ તેમ ઉત્પાદનનું પ્રમાણ વધુ. જેમ વરસાદની સ્થિતિ નબળી એટલે કે ઓછો વરસાદ તો ઉત્પાદન ઓછું, સમયસર વરસાદ તો ઉત્પાદન વધુ, અને સમયસર વરસાદ ન હોય તો ઉત્પાદન ઓછું. તો આ સિદ્ધાંતને પણ સમજવા માટે ઘણી વખતે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય. જેમ કે સરેરાશ વરસાદ 50 થી 60 ઇંચ પડતો હોય છે. જો 50 થી 60 ઇંચ જેટલો વરસાદ પડે તો વરસ સારું છે. જૂનવાણી લોકો એને 16 આની વરસ કહેતા. 16 આની એટલે કે ખૂબ સારું વર્ષ, 100%, જેને આપણે અત્યારના લોકો ટકાવારીમાં માપીએ તો 100% વર્ષ કહેવાય 16 આની એટલે. પણ જો 50 થી 60 ઇંચ કરતાં ઓછો વરસાદ પડે તો ઉત્પાદનની માત્રા છે એ ઘટશે. એનો મતલબ એવો થયો કે સ્વાભાવિક રીતે કહી શકાય કે આંકડાકીય બાબત સાથે સંબંધ છે કે ને તો કે વરસાદ અને ઉત્પાદન. સાક્ષરતા અને વસ્તી, તો સ્વાભાવિક રીતે કહી શકાય સાક્ષર વ્યક્તિ હોય એ ઓછા બાળકોને જન્મ આપે અને નિરક્ષર વ્યક્તિ હોય એ વધુ બાળકોને જન્મ આપે. બાળકોની સંખ્યા સાથે આને સંબંધ છે. એટલે પણ અર્થશાસ્ત્રની અંદર એનો અભ્યાસ આવી જાય. એટલે કે સિદ્ધાંત રજૂ કરવો હોય તો સારી રીતે તમે આ સિદ્ધાંત રજૂ કરી શકો. આ જે 4 સિદ્ધાંત ઉદાહરણ સ્વરૂપે આપણે અહીંયા લીધા છે, આ માંગનો નિયમ છે, આ ઉત્પાદન અને નફાની વાત છે, આ ઉત્પાદન અને વરસાદની વાત છે, અને આ વસ્તી તેમજ સાક્ષરતાની વાત છે. તો આ કોઈ સિદ્ધાંત સમજાવવા હોય તમારે તો અર્થશાસ્ત્રની અંદર આંકડાનો ઉપયોગ કરવામાં આવે, આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે કહી શકાય કે એની તમે રજૂઆત ખૂબ સારી રીતે કરી શકો. આધારભૂત રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. તો આવી આધારભૂત રજૂઆત આપણે સરળતાથી કરી શકીએ. ઉદાહરણ સ્વરૂપે અહીંયા તમારી સામે એક નવું ઉદાહરણ મૂકું કે સાક્ષરતા અને વસ્તી. તો વસ્તીને લગતી આપણે વાત કરીએ તો વસ્તીનું પ્રમાણ 1951માં ભારત દેશમાં 36.1 કરોડ અને 2001માં આ જ વસ્તીનું પ્રમાણ 102.7 કરોડ અને 2011માં આ પ્રમાણ 121.02 કરોડ. તો અહીંયા વસ્તીની વાત થઈ. સેમ હું સાક્ષરતાની વાત કરું, સાક્ષરતાની તો 1951ની અંદર ભારત દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ લગભગ પ્રમાણ તમારી સામે મૂકું છું, લગભગ બરાબર 34 થી 36%.
જ્યારે 2011માં સાક્ષરતાનું પ્રમાણ 74.04%. તો અહીંયા સાક્ષરતા અને વસ્તી વચ્ચે કેવો સંબંધ છે એ સરળતાથી જાણી શકાય. અહીંયા તમને થોડી વાર પૂરતું એમ લાગશે કે સાક્ષરતા તો વધી, તો વસ્તીનું પ્રમાણ શું થવું જોઈએ? ઘટવું જોઈએ. પણ વસ્તીનું પ્રમાણ ઓલરેડી વધુ છે એટલે એ ઘટ્યું નથી. પણ હા, એટલું ચોક્કસ છે કે પહેલા જેટલો જન્મદર હતો એના કરતાં અત્યારના વખતમાં જન્મદર નીચો છે. અને નીચો જન્મદર શેને લીધે છે? તો કે સાક્ષરતાને લીધે છે. તો આવા કોઈ પણ સિદ્ધાંતોને સરળતાથી સમજાવવું હોય તો આંકડાકીય રજૂઆતથી તમે સરળતાથી એ સિદ્ધાંતને સમજાવી શકો છો. એવી જ રીતના એના પછીનો અભ્યાસ તમારી સામે મૂકેલો છે બીજા મુદ્દાનો. બીજો મુદ્દો શું કહે છે? તો કે તુલનાત્મક અભ્યાસ કરવાનો છે. પણ કેનો? તો કે તુલનાત્મક અભ્યાસ. કેના દ્વારા? તો કે આંકડાકીય માહિતી દ્વારા તુલનાત્મક અભ્યાસ થઈ શકે. કેવી રીતના તુલનાત્મક અભ્યાસ થઈ શકે? તો કે વસ્તીનો તુલનાત્મક અભ્યાસ, ગરીબી, બેકારી, રોજગારી, રાષ્ટ્રીય આવક વગેરેનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી થઈ શકે. સ્વાભાવિક રીતે કહી શકાય કે આપણે મોટા ભાગે કોઈ પણ વસ્તુની તુલના કરતા હોય છે ત્યારે ત્યાં આંકડા આવી જ જાય છે. સામાન્ય રીતે તમે જાઓ તો તમે ધોરણ 10 પાસ કર્યું, તમારી સાથે અભ્યાસ કરતા મિત્રનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય અથવા તો તમારા ક્લાસમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીનો અભ્યાસ કરવો હોય તો એના માટે પરિણામ ઉપરથી અભ્યાસ થાય. કોનો પહેલો નંબર, કોનો બીજો નંબર, કોનો ત્રીજો નંબર. હવે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર નક્કી થશે કેના આધારે? તો કે ગુણના આધારે. એનો મતલબ એવો થયો કે જેના ગુણનો ટોટલ વધુ એની ટકાવારી વધુ, જેની ટકાવારી વધુ એનો ક્રમ પહેલો. એનો મતલબ એવો થયો કે સરળતાથી તમે તુલનાત્મક અભ્યાસ કરી શકો. એક ક્લાસનો તમે ધોરણ 10માં એ ક્લાસમાં ભણતા હો, બીજા વિદ્યાર્થી ધોરણ 10માં બી ક્લાસમાં ભણતા હોય તો બંનેનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી થઈ શકે. એવી જ રીતના એક સ્કૂલના વિદ્યાર્થીનો બીજા સ્કૂલના વિદ્યાર્થી સાથે તુલનાત્મક અભ્યાસ થઈ શકે. એવી જ રીતના અહીંયા વસ્તીનો અભ્યાસ, ભારતની વસ્તી, અમેરિકાની વસ્તી, ભારતની વસ્તી, ચીનની વસ્તી, તુલનાત્મક અભ્યાસ થઈ શકે. ગરીબી, ભારતની ગરીબી અને ચીનની અંદરની ગરીબી, અમેરિકાની અંદરની ગરીબી. ઇવન તો ભારત દેશની અંદર 29 રાજ્યો છે. તો 29 રાજ્યની અંદર રાજ્યની તુલના પણ તમે કરી શકો. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલું અને બિહારમાં ગરીબીનું પ્રમાણ કેટલું? તો એ થયો તુલનાત્મક અભ્યાસ. એવા બેકારીમાં, રોજગારીમાં, રાષ્ટ્રીય આવકમાં વગેરેમાં તુલનાત્મક અભ્યાસ સરળતાથી તમે કરી શકો. તો આને તુલનાત્મક અભ્યાસ તરીકે ઓળખાવી શકાય. ઉદાહરણ સ્વરૂપે જાય તુલનાત્મક અભ્યાસની અંદર તો અહીંયા માનો કે ભારત દેશમાં સાક્ષરતાનું પ્રમાણ, બરાબર, ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ અને કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ. તો આ ત્રણેય વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ થયો. બરાબર. હું તમને અંદાજિત 2001ના આંકડા તમારી સામે મૂકું તો કેરળમાં સાક્ષરતાનું પ્રમાણ 2001માં અંદાજિત 91% હતું. અંદાજિત એક્ઝેક્ટ પોઈન્ટ સહિતનો આંકડો આ નથી, એમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ 64%ની આસપાસ હતું અને ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 69%ની આસપાસ હતું. તો આ સાક્ષરતાના પ્રમાણની તુલના થઈ. ભારત 64%, ગુજરાતમાં એના કરતાં વધુ 69% અને કેરળમાં સૌથી વધુ એટલે કે 91%. જો કોઈ સૌથી વધુ સાક્ષર રાજ્ય હોય તો એ કેરળ છે ભારત દેશમાં. અને સૌથી ઓછી સાક્ષરતા 2001 પ્રમાણે જો હતી તો એ હતી બિહારની. તો તુલનાત્મક અભ્યાસ થયો. સમય અને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. બરાબર છે. સમય અને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ એટલે શું? તો કે સમયને ધ્યાનમાં રાખીને વાત કરું તો અહીંયા વર્ષને હું ધ્યાનમાં લઈશ. વર્ષ કે 1951માં આ વસ્તીને લગતી આપણે વાત કરી રહ્યા છીએ અને 2001માં. તો આ વાત થઈ સમયની. અહીંયા હું જે ચર્ચા કરી રહ્યો તમારી સામે એ સમય આધારિત વાત થઈ. અને સ્થળ આધારિત હું વાત કરું તો અહીંયા આપણે જે ચર્ચા હમણાં જ કરી એ સ્થળ આધારિત વાત થઈ. કયું સ્થળ લીધું તો કે ગુજરાત, કયું સ્થળ લીધું તો કે કેરળ. તો આ સ્થળ આધારિત અભ્યાસ થયો અને આ સમય આધારિત અભ્યાસ થયો.
જેમ કે અહીંયા ભારતની વસ્તી તો કે 36.1 કરોડ અને 102.7 કરોડ, બરાબર. તો આ થયો કેવો અભ્યાસ? તો કે સમય આધારિત અભ્યાસ. અને આ થયો કેવો અભ્યાસ? તો કે સ્થળ આધારિત અભ્યાસ. અહીંયા સાક્ષરતાની વાત છે, અહીંયા વસ્તીની વાત છે. તો સમય અને સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ તમે સરળતાથી કરી શકો છો અર્થશાસ્ત્રમાં આંકડાના આધારે. 1951 અને 2011ની વસ્તીનો તુલનાત્મક અભ્યાસ. તો 1951ની વસ્તી અહીંયા તમારી પાસે છે. હવે અહીંયા હું 2011ની વસ્તી તમારી સામે લખું. 121.02 કરોડ. તો તમારી સામે આ સરળતાથી આની તુલના થઈ શકી. 121.02 કરોડ. તો તુલનાત્મક અભ્યાસ તમે સરળતાથી કરી શકો છો. વસ્તી ભારત દેશની અંદર દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય અને એના વિશે તમારે વધારે વિસ્તૃત અભ્યાસ ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્રમાં કરવાનો છે. આખો પાઠ આવશે વસ્તીનો. તો અહીંયા 51ની વસ્તી, 2001ની વસ્તી, 2011ની વસ્તી. હવે વસ્તી ગણતરી 2021માં કમ્પ્લીટ થવાની હતી, પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમાં થોડો સમયમાં ફેરફાર થશે. તો આ વાત થઈ તુલનાત્મક અભ્યાસની. દુનિયાના અને અન્ય દેશોની સરખામણીમાં તમે અભ્યાસ કરી શકો, બરાબર. દુનિયાના અન્ય દેશની સરખામણી કરવી હોય કોઈ પણ બાબતે તો તમે સરળતાથી કરી શકો. ભારત, ચીન, આફ્રિકાના કોઈ દેશ, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, આ કોઈ દેશની સરખામણી શિક્ષણની બાબતમાં, વસ્તીની બાબતમાં, ગરીબીની બાબતમાં, બેરોજગારીની બાબતમાં, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે એકબીજાની સરખામણી સરળતાથી કરી શકો. અને એના આધારે જ કોઈ દેશનું મૂલ્યાંકન ઘણી વખતે થતું હોય છે. તો આ હતો તુલનાત્મક અભ્યાસનો મુદ્દા નંબર 2. હવે આપણે પહોંચ્યા છીએ મુદ્દા નંબર 3માં. સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. સંક્ષિપ્તનો મતલબ થાય ટૂંકમાં રજૂ કરવું. આપણે ઘણી વખતે ઘણી બધી બાબતોની રજૂઆત, એટલે કે કોઈ કાર્યક્રમ છે, કોઈ લગ્ન પ્રસંગ છે, કોઈ ટીવીની અંદર જોયેલો પ્રોગ્રામ છે, તો આપણે જોયો છે પણ આપણા કોઈ મિત્રએ કે આપણા ઘરના સભ્યએ નથી જોયો, તો આપણે એ આપણે જ્યારે પ્રશ્ન કરશે ત્યારે આપણે એની રજૂઆત ટૂંકમાં કરી દેશું કે આમ નહીં આમ બન્યું. જે વિડીયો લેક્ચર જે ભાઈઓ જોઈ રહ્યા છે એને ખબર હશે કે ભાઈ માનો કે ક્રિકેટ મેચ ચાલતો હોય, હવે 20 ઓવરનો મેચ હોય ને આપણે એ મેચ જોયો ના હોય, તો આપણે છેલ્લી 2 ઓવર જોવા માટે થઈને પહોંચ્યા હોય, ઘરે પહોંચીને 2 ઓવર બાકી હોય, તો ત્યાં ઘરે જોનારા લોકો ઓહો એટલા બધા રન થયા, કેમ થયા, કોણે કર્યા? એટલે પેલા વ્યક્તિ આપણને એક સામાન્ય ટૂંકી રજૂઆત કરી દેશે. તો અહીંયા કોઈ પણ બાબતની વિસ્તૃત રજૂઆત કરવાની જગ્યાએ, એટલે કે અર્થશાસ્ત્રમાં વિસ્તૃત રજૂઆત કરવાને બદલે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, એટલે કે ટૂંકમાં રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. કેવી રીતના? તો કે લાંબા વર્ણન કરતા આર્થિક બાબતો સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં અને પ્રતિકાત્મક એટલે કે સરળતાથી તમારી સામે મૂકી શકાય એવી રીતના રજૂ કરવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્વની છે. આર્થિક બાબતોને ટૂંકમાં રજૂ કરવા. મેં હમણાં જ તમારી સામે એક મુદ્દો મૂક્યો હતો કે અત્યાર સુધી કદાચ તમને ખબર નહીં હોય કે રિલાયન્સની માર્કેટ કેપ આજની તારીખે કેટલી છે. તો આજની તારીખે રિલાયન્સની માર્કેટ કેપ ઉપરથી તમે અંદાજ લગાડી શકો, મૂડી ઉપરથી તમે અંદાજ લગાડી શકો કે ભારતની સૌથી શ્રેષ્ઠ અને પહેલા નંબરની અને વિશ્વની 1 થી 100 નંબરની કંપનીઓમાં રિલાયન્સ શા માટે આવે? તો કે 12 લાખ કરોડ રૂપિયાની એની માર્કેટ કેપ છે. 12 લાખમાં કેટલા મીંડા આવે એ જરાક વિચારજો. પાછળ શબ્દ હું બોલ્યો છું કરોડ, કરોડમાં કેટલા મીંડા આવે એ વિચારજો. અને એક આંકડો તમારી સામે આવશે, બરાબર ને? એ આંકડો કેવી રીતના થશે તો તમને ખ્યાલ આવશે. 12 લાખમાં 5 શૂન્ય આવે, 1 કરોડની અંદર 7 શૂન્ય આવે, એટલે 7 અને 5 12 શૂન્ય. શૂન્યની સંખ્યા 12 અને એની માર્કેટ કેપ 12 લાખ કરોડની છે, એટલે 12 શૂન્યની આગળ હજી 12 લાગશે, એટલે કે 12 1 અને 2 12, એવી રીતના પાછળ બીજા 12 શૂન્ય, એટલે 12 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ થાય.
તો ટૂંકમાં આપણે ખબર પડી જાય ખાલી કહો કેમ કે 12 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ સંક્ષિપ્તમાં રજૂઆત થઈ ગઈ. કેવડી મોટી કંપની હશે, કેટલા બધા કર્મચારીઓ હશે, કેવી રીતના ઉત્પાદન થતું હશે અને કેટલો નફો કંપનીને થતો હશે, તો એનો સંપૂર્ણ આપણે અંદાજ સરળતાથી આવી જાય. તો એ છે સંક્ષિપ્તમાં રજૂઆત. સામાન્ય માણસ સમજી શકે તેવી રીતે આંકડાકીય માહિતી, વલણો, સિદ્ધાંતોની સચોટ રજૂઆત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. આમ તો આ છેલ્લો પ્રશ્ન આપણે જો એની સાથે રિલેટેડ છે કે ભાષા દ્વારા, પછી આંકડા દ્વારા કે આકૃતિ દ્વારા. તો અહીંયા આંકડા દ્વારા પ્રશ્ન અહીં આંકડાકીય માહિતીનો છે અને એક ટોપિક આપણે આગળ ઉપર શીખી ગયા આંકડા દ્વારા. તો અહીંયા કોઈ પણ રજૂઆત આંકડાકીય માહિતીની હોય, કોઈ વલણો હોય કે કોઈ સિદ્ધાંતો હોય, એની સચોટ રજૂઆત કરવી હોય ત્યારે આંકડાકીય માહિતી એટલે કે આંકડાનો સહારો લેવામાં આવે છે. અહીંયા જ મેં તમને કીધું માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ. આવા હજી ઘણા બધા સંબંધો આપણે જોવાના આવશે. કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ, પુરવઠો અને માંગ વચ્ચેનો સંબંધ. અહીંયા એક બીજો ટોપિક મૂક્યો તો સાક્ષરતા અને વસ્તી વચ્ચેનો સંબંધ. તો આવા કોઈ સંબંધો જાણવા હોય, વસ્તીના પ્રમાણમાં કેમ વધારો થાય છે, પેટ્રોલની કિંમતો કેમ વધે છે, તો એ વલણોમાં આવે. એક તરફી વલણ, વધારા તરફનું વલણ. એવી જ રીતના કોઈ સિદ્ધાંત છે, કોઈ નિયમ છે સમજવા માટે જ્યારે આંકડાકીય માહિતી એની સામે મૂકવામાં આવે તો સરળતાથી કોઈ પણ નિયમને તમે સમજાવી શકો છો. ખૂબ સારી રીતે નિયમને તમે મૂકી શકો છો અને સામેવાળાને સરળતાથી એ નિયમ સમજાઈ પણ જાય છે. એટલા માટે તેને કીધું કે ટૂંકમાં રજૂઆત જ્યારે કોઈ માહિતીની કરવી હોય, ટૂંકમાં કોઈ સિદ્ધાંત દર્શાવવો હોય, ટૂંકમાં કોઈ માહિતી આપવી હોય, ટૂંકમાં કોઈ વલણો રજૂ કરવા હોય તો આંકડાકીય માહિતીનો સહારો લેવામાં આવે છે, આંકડાકીય રજૂઆતો કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે છે. તો એ તો ત્રીજો મુદ્દો. હવે આપણે આવીએ છીએ ચોથા મુદ્દાની અંદર, દશા અને દિશાના વલણો જાણવા. આનો એક પ્રશ્ન તમારા ટેક્સ્ટ બુકની અંદર 2 માર્ક્સમાં પણ પૂછાયેલો છે. એટલે માનો કે 2 માર્ક્સમાં કાંઈ પૂછાય તો આવું તમે ટૂંકમાં આ લખી શકો અથવા તો આની રજૂઆત કરી શકો. અર્થશાસ્ત્ર એક એવો વિષય છે કે જેની અંદર તમે તમારું મૌલિક લખાણ અર્થશાસ્ત્રને અનુરૂપ એમાં લખી શકો. અર્થશાસ્ત્રને અનુરૂપ મૌલિક લખાણ હોય પણ અર્થશાસ્ત્રને અનુરૂપ હોવું જોઈએ. તો અહીંયા દશા અને દિશાના વલણો જાણવા. બરાબર, આપણે ઘણી વખત ઘણા લોકોને કહેતા આની જોતો ખરા ને કેવી દશા થઈ, માઠી દશા બેઠી, એટલે કે એની પરિસ્થિતિ થોડી નબળી થઈ. આની દશા તો કેટલી મજબૂત, એટલે કે આ વ્યક્તિની આર્થિક સદ્ધરતા વધી ગઈ. દિશા એટલે કે કયા તરફ છે. મોટાભાગે આપણે 4 દિશાઓથી વાકેફ છીએ પણ 4ની જગ્યાએ કુલ 12 દિશાઓ અને એનાથી વધારે જાય સંક્ષિપ્તમાં તો 16 દિશાઓ આવે. પણ આપણે મોટાભાગે 4થી જ પરિચિત છીએ. તો કઈ તરફના વલણો છે એ દિશા નક્કી કરે, ઇન્ડિકેટ કરે છે. આપણે જેમ ગાડીની અંદર ઇન્ડિકેટર આપીએ છીએ જમણી કે ડાબી સાઈડ, તો આપણે કોઈને ઇન્ડિકેટ કરીએ છીએ, પાછળવાળી વ્યક્તિને અને આગળવાળી વ્યક્તિને આપણે માહિતગાર કરીએ છીએ કે અમે આ દિશા તરફ વળવા માગીએ છીએ. તો એવી જ રીતના અર્થશાસ્ત્ર છે એની અંદર જે આંકડાકીય માહિતીનો અભ્યાસ થાય છે એમાં પણ દશા અને દિશાના વલણો જાણવા મળે છે. કેવા વલણો? કોઈ પણ દેશનું અર્થતંત્ર કેવું છે, બરાબર, સામ્યવાદી અર્થતંત્ર છે, લોકશાહી અર્થતંત્ર ધરાવે છે, ખેતીને અનુરૂપ છે, ઉદ્યોગને અનુરૂપ છે, કેવું અર્થતંત્ર છે એ જણાવે છે. એટલે કે એની દશા અને દિશા નક્કી કરે છે કે આ દેશની સ્થિતિ કેવી છે. ભારતનું અર્થતંત્ર ખેતી પ્રધાન છે, અમેરિકા જેવા અર્થતંત્ર છે તો મૂડી પ્રધાન અથવા ઉદ્યોગ પ્રધાન હશે. તો સ્વાભાવિક રીતે કહી શકાય કે દેશનું અર્થતંત્ર કેવું છે એની રજૂઆત કરે છે. દેશનું વ્યવસાયિક માળખું કેવું છે એના માટે આપણે એક સામાન્ય કોઈ પણ દેશનું વ્યવસાયિક માળખું કેવું હોય એ થોડું અહીંયા સમજીએ. ભારત હોય એટલે કે વિકાસશીલ દેશ હોય કે વિકસિત દેશ હોય, કોઈ પણ દેશના અર્થતંત્રનું વ્યવસાયિક માળખું છે એ નક્કી કરે છે કે વ્યવસાયિક માળખું કેવા પ્રકારનું હશે. હવે વ્યવસાયિક માળખાની અંદર મોટા ભાગે 3 વ્યવસાયોનો સમાવેશ થાય છે અને કોઈ પણ દેશ હોય એની અંદર આ 3 વ્યવસાયો આવે ને આવે છે. પહેલું ક્ષેત્ર છે ખેતી ક્ષેત્ર. વ્યવસાયિક માળખામાં કોઈ પણ દેશનું જે અર્થતંત્ર છે આ 3 ક્ષેત્ર પર આધારિત હોય છે. નંબર 2 ઉદ્યોગ ક્ષેત્ર
અને નંબર 3 સેવા ક્ષેત્ર. કુલ કેટલા ક્ષેત્ર થયા? તો કે 3 ક્ષેત્ર. ભારતની અંદર ખેતીનું પ્રમાણ વધુ હોવાને લીધે આને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે ભારતને. પણ કોઈ પણ દેશની અંદર અર્થતંત્રની દ્રષ્ટિએ આપણે જઈએ તો 3 અર્થતંત્ર હોય, એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. એટલે કે વ્યવસાયિક માળખાની દ્રષ્ટિએ જઈએ તો 3 વિભાગમાં વ્યવસાયિક માળખું વહેંચાયેલું હોય. હવે એમાં કેનું વધારે મહત્વ છે, કેનું ઓછું મહત્વ છે, એના દશા અને દિશા નક્કી કરે છે આંકડા શાસ્ત્ર, એટલે કે આંકડાકીય માહિતી દ્વારા અર્થશાસ્ત્ર. એવી જ રીતના નાણાંનો પુરવઠો કેટલો છે, બરાબર? અત્યારના વખતમાં આપણે જોવા જઈએ તો નાણાંનો પુરવઠો ખૂબ વધુ છે. પહેલાંના વખતમાં નાણાંનો પુરવઠો બહુ જ ઓછો હતો. જૂનવાણી વખતના લોકો તમારા ઘરમાં દાદા દાદીને પૂછશો તો તમારા દાદા દાદી છે એ તમને જણાવશે કે ભાઈ પહેલાંના વખતમાં એમના ખીચામાં 10-20 રૂપિયા માંડ રહેતા અને વસ્તુઓની કિંમત બહુ ઓછી હતી. પછી ધીમે 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 અર્થતંત્રની અંદર નાણાંનો ફુગાવો થયો, એટલે કે નાણાંના પ્રમાણમાં વધારો થયો. એટલે નાણાંની સ્થિતિ અર્થતંત્રની અંદર કેવી છે, કેટલી છે, પ્રમાણ કેટલું છે, તો એ પણ સરળતાથી જાણી શકાય છે. આયાત નિકાસનું પ્રમાણ કેટલું છે? હવે આના માટે તમારે અત્યારે તમને કહેવાની જરૂરિયાત નથી, કારણ કે અત્યારના સમય પ્રમાણેની હું તમારી સામે વાત કરું તો ચીને જે ભારત દેશ ઉપર દબાણ લાવવાના પ્રયત્નો કર્યા, સીમાઓ ઉપર એને ચોક્કસ પ્રકારના પ્રશ્નો ઊભા કર્યા, તો એ પ્રશ્નો ઊભા થયા એને ધ્યાનમાં રાખી અને આપણા દેશની અંદર ઘણા બધા ફેરફાર થયા. જેમ કે એક ફેરફાર એવો થયો કે ચાઇનાની ઘણી બધી એપ છે એને બંધ કરી દેવી. ગવર્મેન્ટે બેન્ડ મારી દીધું, કે બેન્ડ કરી દીધું, કે બંધ કરી દીધું. પછી ચાઇનાના ઉત્પાદન જે આવે છે વિદેશના દેશોમાંથી, એટલે કે ચાઇનામાંથી આવે છે, તો ચાઇનાના ઉત્પાદનનો શક્ય બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો. એનો મતલબ એવો થયો કે આયાત ઓછી કરવી ચાઇનામાંથી અને આપણે વધુમાં વધુ નિકાસ કરવાનો પ્રયત્ન કરવો. પણ મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ભારત દેશની અંદર જ નહીં, વિશ્વના દેશોની અંદર ચાઇનાનું માર્કેટ, ચાઇનાએ જે તે દેશોમાં એટલું મોટું ફેલાવેલું છે કે કોઈ પણ દેશ તાત્કાલિક ધોરણે ચાઇનાના બજારનો કે ચાઇનાની વસ્તુનો બહિષ્કાર કરી શકે તેમ નથી. તમારા ને મારા ઘરમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે ચાઇના સાથે સંકળાયેલી છે. હું આ મુદ્દાથી તમને એ કહેવા માંગુ છું કે આયાત અને નિકાસનું પ્રમાણ, આપણે ઘણી બધી આયાત ચાઇનામાંથી વસ્તુઓની કરીએ છીએ, આપણી પણ ઘણી બધી વસ્તુઓ ચાઇનાની અંદર જાય છે, પણ અહીંયા બંનેનું પ્રમાણ આપણે ચોક્કસ નક્કી કરીએ ને તો આપણે આયાત ચાઇનામાંથી કે અન્ય દેશોમાંથી વધુ કરીએ છીએ અને આપણે નિકાસ ભારત દેશમાંથી ઓછી કરીએ છીએ. આયાતનું પ્રમાણ છે એટલું જ સામે નિકાસનું પ્રમાણ હોય તો એને બેલેન્સ કહેવાય, એટલે કે આપણું અર્થતંત્ર થોડું વધારે મજબૂત થાય. એની જગ્યાએ આપણે આયાત વધુ કરીએ છીએ અને નિકાસ ઓછી કરીએ છીએ, એટલે આપણા અર્થતંત્રને થોડી ઇફેક્ટ કરે છે ચાઇના જેવા દેશની રણનીતિ, ચાઇના જેવા દેશની પદ્ધતિઓ. એટલે આપણે તાત્કાલિક ધોરણે બહિષ્કાર કરવાની વાત કરી, પણ એ શક્ય નથી. ધીમે ધીમે બહિષ્કાર શક્ય છે. જે વસ્તુ આપણે ચાઇનામાંથી આયાત કરીએ છીએ એ જ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ જો આપણા ભારત દેશમાં થવા માંડે, ઉત્પાદન આપણા ભારત દેશમાં થવા માંડે, તો આપણે ચાઇના ઉપર કે અન્ય કોઈ દેશ ઉપર નિર્ભર રહી શકીએ નહીં. તો એ થયું આયાત અને નિકાસનું પ્રમાણ કેટલું છે એની દશા અને દિશા નક્કી કરે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે? વિકાસની દિશામાં જઈ રહ્યું છે, અધોગતિની દિશામાં જઈ રહ્યું છે, બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, રોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, કઈ દિશામાં જઈ રહ્યું છે? તો એ દિશા નક્કી કરવાનું કામ કરે છે. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે? અહીંયા આપણી પાસે 3 ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. તો આ 3 ક્ષેત્રમાંથી કયા ક્ષેત્રમાં ઉત્પાદનનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે? તો એના તરફ વધુ ધ્યાન આપશે. હમણાં જ આપણા નરેન્દ્ર મોદી સાહેબે, વડાપ્રધાન સાહેબે કીધું કે આપણે હવે આત્મનિર્ભર બનવાનું છે. અને આત્મનિર્ભર બનવાની વાત કર્યા પછી એને આપણા ભારત દેશના યુવાનોને એક ચેલેન્જ આપી કે જો તમે અલગ અલગ પ્રકારની એપ બનાવો અને એ એપ બનાવી અને ભારત દેશમાં એને અમલમાં મૂકો અને એ એપનો સૌથી વધુ ઉપયોગ થાય અને કેન્દ્ર સરકારના નિયમો પ્રમાણે બનેલી એપ હોય અને યોગ્ય એપ હોય તો ગવર્મેન્ટ એ એપ બનાવનાર વ્યક્તિને એક રોકડ પુરસ્કાર આપી અને પ્રોત્સાહિત કરશે.
તો બંને તરફથી યુવાનોના હાથમાં લાડવો છે. એક બાજુ એપ બનાવે એમાંથી પણ આવક થશે, બીજી બાજુ ગવર્મેન્ટ એને પ્રોત્સાહિત પણ કરશે, અને એ પણ કેન્દ્ર લેવલની સરકાર. રાજ્ય લેવલની સરકાર તો એને પ્રોત્સાહિત કરશે, પણ કેન્દ્ર લેવલની સરકાર એને પ્રોત્સાહિત કરશે. તો કઈ તરફ આપણું અર્થતંત્ર જઈ રહ્યું છે? ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર? આ ક્ષેત્ર તરફ વધારે પ્રાધાન્ય સરકાર પણ આપશે કે ભાઈ લોકો આ તરફ વળી રહ્યા છે, આ ચીજ વસ્તુની વધુ જરૂરિયાત છે, તો એ તરફ વધુ પ્રોત્સાહન આપો. એવા ઉદ્યોગોને પણ એ પ્રોત્સાહન વધુ આપશે. એવી જ રીતના કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે? બરાબર, તો ખેતી ક્ષેત્ર તો વર્ષોથી રોજગારી આપે જ છે. રાઉન્ડ અબાઉટ ભારત દેશની 70% પ્રજા એટલે કે લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પ્રત્યક્ષ કે પરોક્ષ. એવી રીતના ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ અંદાજિત 20 થી 21%, અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ 8 થી 15%ની વચ્ચે. પણ ધીમે ધીમે હવે આખો જે આપણો ટ્રેડ છે, પદ્ધતિ છે, ઉત્પાદન ક્ષેત્રથી માંડી અને આવક અને રોજગારી માટેની બદલાઈ રહી છે. હવે ધીમે ધીમે સેવા ક્ષેત્રનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે, ઉદ્યોગ ક્ષેત્રનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે. ખેતી તો ભારત દેશમાં છે જ, પણ સામે પક્ષે આ બંને ક્ષેત્રોનું પ્રમાણ ઓછું હતું. રોજગારી ક્ષેત્રે, ઉત્પાદન ક્ષેત્રે, કોઈ ઉદ્યોગ ક્ષેત્રે, તો એ પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. અને સામે પક્ષે લોકોને એમાંથી આવક પણ મળવા માંડી છે. એટલે કે પહેલાના વખતમાં એક ક્ષેત્રમાંથી લોકોને આવક ઓછી મળતી હતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી, જે હવે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાંથી પણ લોકોને વધુમાં વધુ આવક મળવા માંડી છે. તો કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે? તો અત્યારના વખતમાં સેવા ક્ષેત્ર સારી રોજગારી આપે છે, ઉદ્યોગ ક્ષેત્ર પણ સારી રોજગારી આપે છે, અને ખેતી ક્ષેત્ર તો રોજગારી આપે જ છે. પણ આ બે ક્ષેત્રની અંદર પણ રોજગારીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો દશા અને દિશાના વલણો અર્થશાસ્ત્ર નક્કી કરે છે આંકડાકીય માહિતીના આધારે. તો આ તો આપણો આજનો પ્રશ્ન 2 અથવા 5 માર્ક્સમાં. આપના પ્રશ્નો આવકાર્ય છે. આમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મારો સંપર્ક સાધી શકો છો, આપ મને જણાવી શકો છો. આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી આપ આપનું અને આપના ઘરના સભ્યોનું બધાનું ધ્યાન રાખશો. આવજો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ.